વિદ્યાર્થી મિત્રો, અમારા ગયા લેશનમાં આપણે સમતલ અરીસાની વાત કરેલી કે સમતલ અરીસાથી કેવું પ્રતિબિંબ રચાય. સમતલ અરીસાથી રચાતા પ્રતિબિંબ માટેની કેટલીક લાક્ષણિકતાઓની આપણે વાત કરેલી, જેમાં સમતલ અરીસામાં વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સમાન હોય છે. વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ સમાન હોય છે. વસ્તુનું પરિમાણ અને પ્રતિબિંબનું પરિમાણ સમાન હોય છે. તેમજ સમતલ અરીસામાં પ્રતિબિંબ આભાસી અને ચત્તો રચાય છે. અને પાંચમો મુદ્દો, સમતલ અરીસામાં બાજુઓ હંમેશા ઉલટાયેલી સ્થિતિમાં જોવા મળે છે. આવા પ્રતિબિંબને પાર્શ્વીય વ્યુત્ક્રમિક પ્રતિબિંબ કહે છે, લેટરલી ઇન્વર્ટેડ. આ વાત આપણે કરેલી. એ સિવાય આપણે ગોલીય અરીસાની વ્યાખ્યાઓ પણ કરેલી. હું આજે ફરી એને રિપીટ કરીને પછી આગળ જઈશું. હું કેટલીક વ્યાખ્યાઓ બીજી પણ લખી દઉં છું. તો અહીં વિદ્યાર્થી મિત્રો આટલી વ્યાખ્યાઓને આપણે ફરી રિપીટ કરી દઈએ. ગોલીય અરીસા, મેં તમને મારા ગયા લેશનમાં કહેલું કે આ ગોલીય અરીસા એ ગોળાકાર કવચ, પોલા ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવે છે. અને આ એની પરાવર્તક સપાટી જો અંદરની તરફ પરાવર્તક હોય તો તે અંતર્ગોળ, અને બહારની તરફ હોય તો તે બહિર્ગોળ અરીસો બને છે. આને આપણે બહિર્ગોળ અરીસો કહીશું. આ છે અંતર્ગોળ અરીસો, અંદરની સપાટી પરાવર્તક છે. તો હવે આપણે બધી જ વ્યાખ્યાઓને તાજી કરી દઈએ. ગોલીય અરીસા એટલે શું? તો જે અરીસાની પરાવર્તક સપાટી કોઈ ગોળાકાર પૃષ્ઠનો ભાગ હોય અથવા ગોળાકાર કવચનો ભાગ હોય તેને ગોલીય અરીસા કહે છે. ફરી એકવાર જોઈ લો. જે અરીસાની પરાવર્તક સપાટી કોઈ ગોળાકાર કવચનો ભાગ હોય અથવા ગોળાકાર કવચના પૃષ્ઠનો ભાગ હોય તેને ગોલીય અરીસા કહે છે. અંતર્ગોળ અરીસો એટલે શું? તો જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય, જો પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર છે તો તેને અંતર્ગોળ અરીસો કહે છે. બહિર્ગોળ અરીસામાં જે અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વક્રાકાર હોય તેને બહિર્ગોળ અરીસો કહે છે. વક્રતા કેન્દ્ર અરીસો અથવા ગોલીય અરીસા જે ગોળાકાર કવચના ભાગરૂપે હોય તેનું એક કેન્દ્ર હોય તો તે કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. ફરીથી જોઈ લો. ગોલીય અરીસા જે ગોળાકાર કવચના ભાગ રૂપે હોય છે તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. પછી મુખ્ય અક્ષ. તો મુખ્ય અક્ષમાં વ્યાખ્યા મુખ્ય અક્ષની લઈએ એ પહેલા આપણે અરીસાના ધ્રુવની વ્યાખ્યા લેવી પડે. ધ્રુવ એટલે શું? અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનો ધ્રુવ કહે છે અને ધ્રુવને
આપણે કેપિટલ P વડે દર્શાવીશું. હવે મુખ્ય અક્ષ વક્રતા કેન્દ્ર અને ધ્રુવમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. ત્યાર પછી મુખ્ય કેન્દ્ર મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામ્યા બાદ જે બિંદુએ કેન્દ્રિત થાય તેને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. ફરીથી જોઈ લો. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામ્યા બાદ જે બિંદુએ કેન્દ્રિત થાય તે બિંદુને મુખ્ય કેન્દ્ર કહે છે. એના પછી કેન્દ્ર લંબાઈ. તો અહીં વિદ્યાર્થી મિત્રો મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ આ બે વચ્ચેનું અંતર એ આપણને કેન્દ્ર લંબાઈ આપશે. દર્પણ મુખ તો અરીસાની પરાવર્તક સપાટીના વર્તુળાકાર ધાર એનો વ્યાસ એટલે દર્પણ મુખ. અરીસાની પરાવર્તક સપાટીની ધારના વ્યાસને દર્પણ મુખ કહે છે. અને વક્રતા ત્રિજ્યા એટલે વક્રતા કેન્દ્રથી ધ્રુવ સુધીનું અંતર એટલે વક્રતા ત્રિજ્યા એટલે કે CP બરાબર R. તો આટલી વ્યાખ્યાઓ વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેસનમાં કરેલી છે. આજે મેં તમને ફરી થોડીક તમારી સ્મૃતિ પર લાવી હતી અને હવે પછીનો આપણે મુદ્દો લઈશું ગોલીય અરીસાથી રચાતા પ્રતિબિંબ માટે કિરણાકૃતિનો અભ્યાસ. તમે વિદ્યાર્થી મિત્રો આ કિરણાકૃતિનો અભ્યાસ બરાબર કરશો તો એનાથી રચાતા પ્રતિબિંબ એને તમે બરાબર સમજી શકશો. તો હવે પછીનો આપણો મુદ્દો છે ગોલીય અરીસાથી રચાતા પ્રતિબિંબ માટે કિરણાકૃતિનો અભ્યાસ. આપણે આના 5 મુદ્દા લેવાના છે. એ 5 પૈકી 2 કે 3 નો ઉપયોગ કરીને આપણે આકૃતિઓ રચીશું. એટલે આ નિયમો તમે બરાબર યાદ રાખશો. હું કેટલીક આકૃતિઓ પહેલા દોરી દઉં જેની મારે જરૂર પડશે. આને આપણે અંતર્ગોળ વિષય લઈશું એટલે બહાર આપણે પરાવર્તક નથી એવું બતાવી દઈશું. આને પણ આપણે અંતર્ગોળ વિષય લઈશું. આ છે બહિર્ગોળ વિષય એટલે બહારની સપાટી એની પરાવર્તક છે. આ છે બહિર્ગોળ અરીસો જેની બહારની સપાટી પરાવર્તક છે. એ જ રીતે આને પણ આ રીતે લઈ લઈશું. આને આપણે અંતર્ગોળ અરીસો લઈશું એટલે અંદરની સપાટી પરાવર્તક. આને પણ આપણે અંતર્ગોળ અરીસો છે. બહિર્ગોળ અરીસા બહારની પરાવર્તક. હવે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા હું પેલા મુખ્ય અક્ષ દોરી દઉં. અહીં પણ મુખ્ય અક્ષ દોરી દઉં. બહિર્ગોળ અરીસા માટે પણ મુખ્ય અક્ષ.
પહેલો નિયમ આપણે આ યાદ રાખીશું. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખીશું કે મુખ્ય કેન્દ્ર થી ડબલ એટલે કે કેન્દ્ર લંબાઈથી ડબલ આપણે વક્રતા ત્રિજ્યા લઈશું. એટલે વક્રતા કેન્દ્ર આપણે PF ના ડબલ કરી દેવાના છે, કારણ કે r બરાબર 2f. આ અંતર C થી P સુધીનું અંતર એ વક્રતા ત્રિજ્યા થશે. F થી P સુધીનું અંતર એ કેન્દ્ર લંબાઈ થશે. કેન્દ્ર લંબાઈના ડબલ કરીને આપણે વક્રતા કેન્દ્ર મૂકીશું. હવે પહેલો નિયમ યાદ રાખો, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. આ પહેલો નિયમ આપણો. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. આપણે અહીંયા પરાવર્તનના નિયમ માટે સીમાથી પસાર થતા કિરણને પણ આપણે જોઈ લઈશું. આ છે I અને આ છે R. એ જ નિયમ આપણે બહિર્ગોળ દિશા માટે લાગુ પાડીએ તો અહીં મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ, અહીં વિદ્યાર્થી મિત્રો બહિર્ગોળ અરીસામાં એનું મુખ્ય કેન્દ્ર અરીસાની પાછળ લઈએ છીએ, એટલે અહીં આપણે એનું મુખ્ય કેન્દ્ર હશે. તો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. અહીં એનું વક્રતા કેન્દ્ર લઈ લઈશું તો અહીં આપણને આપાત કોણ અને પરાવર્તન કોણ મળશે. આ છે R, આ છે I. તો આપણો પહેલો નિયમ ફરી એકવાર જોઈ લઈએ. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. એ જ નિયમ આપણે બહિર્ગોળ દિશા માટે લાગુ પાડી શકીએ. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. હવે આ નિયમને આપણે ઉલટાવી દઈએ તો ફરી પછી આ બીજી આકૃતિ હું લઈ લઉં. એ જ રીતે બહિર્ગોળ અરીસા માટે લઈ લો. અહીં હું એનો P મૂકી દઉં છું, અહીં આપણે F મૂકી દઈએ છીએ, અહીં C મૂકી દઈએ છીએ. આ નિયમને આપણે ઉલટાવી દઈએ. મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર થાય છે. એટલે મુખ્ય અક્ષને કેવું થઈ જશે? સમાંતર. મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર થાય છે. અહીં આપણે આપાત કોણ અને પરાવર્તન કોણ પણ સમજી લઈએ. I છે અને આ R છે. એ જ નિયમ આપણે બહિર્ગોળ દિશા માટે અહીં આપણે મુખ્ય કેન્દ્ર લઈશું, અહીં એનું વક્રતા કેન્દ્ર લઈશું. તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર થાય છે. એટલે આમ સમાંતર થઈ જશે. આ બંનેમાં એની ડિરેક્શનમાં ખાલી તફાવત હશે. અહીં પાછા આપાત કોણ માટેના હું વાત કરી દઉં. આ છે R અને આ છે I. તો ફરી પાછો આપણે બીજો નિયમ જોઈએ. પહેલા નિયમથી ઉલટું પરિણામ છે. મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર થાય છે. એ જ આપણે બહિર્ગોળ દિશા માટે લાગુ પાડી શકીએ.
મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર થાય છે. હવે આપણે ત્રીજો નિયમ લઈશું. અહીં આપણે મુખ્ય કેન્દ્ર લઈશું, અહીં વક્રતા કેન્દ્ર લઈશું. એ જ વસ્તુ આપણે બહિર્ગોળ અરીસા માટે લઈ લઈશું. અહીં વક્રતા કેન્દ્રમાંથી જો પસાર કરીએ કિરણ, તો વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ તે જ માર્ગે પાછું ફરે છે. એ જ વસ્તુ આપણે બહિર્ગોળ અરીસા માટે લાગુ પાડી શકીએ કે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ તે જ માર્ગે પાછું ફરે છે. તો આ આપણો ત્રીજો નિયમ. અહીં આપણે 4 નિયમની વાત કરવાની થશે અને 4 પૈકી આપણે કોઈ પણ 2 કે 3 નો ઉપયોગ કરી અને આકૃતિઓ રચીશું. હવે ફરી પાછી આપણે આ 4 નંબર માટે આની આકૃતિનો અભ્યાસ કરીશું અને હું વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર પણ બતાવી દઉં. અહીં આપણે ધ્રુવ લઈ લઈશું, અહીં F લઈશું અને C લઈશું. મુખ્ય અક્ષને સાથે કોઈ ખૂણો બનાવતું કિરણ આપાત થાય ત્યારે અથવા નિશ્ચિત કોણે જ્યારે આપાત થાય ત્યારે પરાવર્તન પામતું કિરણ પણ તે જ નિશ્ચિત કોણે પરાવર્તન પામે છે. I અને R. એ જ વસ્તુ આપણે બહિર્ગોળ અરીસા માટે કરીશું કે અરીસાની સાથે અથવા અરીસાની મુખ્ય અક્ષ સાથે કોઈ નિશ્ચિત કોણે આપાત થતું કિરણ પરાવર્તન પામે ત્યારે તે જ નિશ્ચિત કોણે પરાવર્તન પામે છે. આ 4 નિયમો વિદ્યાર્થી મિત્રો આપણે બરાબર યાદ રાખીશું અને આ 4 માંથી 2 કે 3 નો ઉપયોગ કરી અને આપણે કેટલીક આકૃતિઓ રચવાની છે. આ પ્રકારની આકૃતિઓ તમને હેતુલક્ષીમાં પૂછી શકે, 2 ગુણના પ્રશ્નમાં પણ પૂછી શકે. આ પ્રયોગની આ જે આકૃતિઓ છે ગોળીય અરીસાથી રચાતા પ્રતિબિંબ, એના કેટલાક શક્યતઃ પ્રયોગો જ્યારે મારી પાસે અંતર્ગોળ અરીસો આવે, માર્કેટ ખુલે અરીસો મળે ત્યારે હું તમને પ્રેક્ટિકલી મીણબત્તી વડે આ પ્રકારના પ્રતિબિંબની હું તમને સમજ આપીશ. અત્યારે આપણે એને દોરીને તૈયાર કરીશું. ફરી હું આ જ્યારે 4 નિયમને હું તમારા સ્મૃતિ પર લાવી દઉં અને પછી આપણે આકૃતિઓ રચીશું. આપણો પહેલો નિયમ છે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. એ જ નિયમ આપણે બહિર્ગોળ અરીસા માટે લાગુ પાડી શકીએ. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. હવે આ જ નિયમને આપણે ઉલટાવી દઈશું. મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર થાય છે. એ જ નિયમ આપણે બહિર્ગોળ અરીસા માટે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર થાય છે. અને ત્રીજો નિયમ વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ તે જ માર્ગે પાછું ફરે છે. એ જ નિયમ આપણે બહિર્ગોળ અરીસા માટે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ તે જ માર્ગે પાછું ફરે છે. અને આપણી ચોથી આકૃતિ, એમાં અંતર્ગોળ હોય કે બહિર્ગોળ અરીસો હોય,
મુખ્ય અક્ષ સાથે કોઈ નિશ્ચિત કોણ બનાવતું આ કિરણ આપાત થાય ત્યારે પરાવર્તન પામતું કિરણ પણ તે જ નિશ્ચિત કોણે પરાવર્તન પામે છે. એટલે આ ખૂણા પર આપણે પરાવર્તનના નિયમો પણ જોઈ ગયા કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. એટલે આ નિશ્ચિત કોણે જ્યારે કિરણ આપાત થાય ત્યારે પરાવર્તન પામે ત્યારે પણ એ જ નિશ્ચિત કોણે પરાવર્તન પામશે. તો વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિઓનો તમે બરાબર અભ્યાસ કરજો. મેં તમને અગાઉ પણ કહેલું છે કે જ્યારે પાઠ પૂર્ણ થાય ત્યારે હું તમને એની પીડીએફ મૂકીશ. તમે મારા વિડીયોમાંથી પણ આકૃતિઓ દોરી અને વારંવાર પ્રેક્ટિસ કરશો તો તમારે એમાં ક્યાંય ગોખવાની જરૂર પડશે નહીં. આટલું સમજ્યા પછી આજે આપણે આ મુદ્દા પર આવી જઈશું કે ગોળીય અરીસાથી રચાતા પ્રતિબિંબ. એમાં આપણે અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાની વાત કરવાની થશે. સૌથી પહેલા આપણે અંતર્ગોળ અરીસાની સામે જુદી જુદી સ્થાને વસ્તુને મૂકવાથી કેવા પ્રતિબિંબ રચાય છે એનો અભ્યાસ કરીશું. એમાં સૌથી પહેલા આપણે વસ્તુને અનંત અંતરે મૂકીશું. એટલે આપણે આટલી વાત કરવાની થશે. વસ્તુનું સ્થાન, પછી પ્રતિબિંબ માટે તેનું સ્થાન, તેનો પ્રકાર અને તેનું પરિમાણ એટલે કે કદ. આટલી વાત આપણે આકૃતિ દોર્યા પછી કરીશું. સૌથી પહેલા વસ્તુને આપણે અનંત અંતરે મૂકીશું. ચલો, એના માટે હું સૌથી પહેલા અંતર્ગોળ અરીસો દોરી દઉં. અહીં આપણે મુખ્ય અક્ષ બતાવી દઈશું. આ મુખ્ય અક્ષની સમાંતર આપણે દૂરથી અનંત અંતર બતાવવું છે તો આપણે એક વસ્તુમાંથી નીકળતા બે કિરણો બતાવીશું જે અનંત અંતરથી આવતા હશે. અહીં આપણે કિરણ, બીજું એક કિરણ લઈ લો. ચાલો આપણે નિયમોને યાદ કરીશું. અહીં આપણે F લઈશું, અહીં C લઈશું. પહેલો નિયમ વિદ્યાર્થી મિત્રો યાદ કરો કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. આપણે આ કિરણ માટે પણ આ જ નિયમને લાગુ પાડીએ તો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. તો અહીં જે પ્રતિબિંબ આપણને મળે છે એ પ્રતિબિંબનું સ્થાન તમે જોઈ લો. ક્યાં આગળ રચાય છે? તો F પર, મુખ્ય કેન્દ્ર F પર. કેવું પ્રતિબિંબ હોય છે તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, અરીસાની અંતર્ગોળ અરીસાની સામે રચાતા તમામ પ્રતિબિંબ વાસ્તવિક હશે. વાસ્તવિક હશે એટલે એને પડદા પર ઝીલી શકાશે. અંતર્ગોળ અરીસાની એક જ સ્થિતિ એવી છે જેમાં પ્રતિબિંબ આપણને આભાસી મળશે અને ચત્તું મળશે. બાકી પ્રતિબિંબ કેવા હશે? વાસ્તવિક અને પાછું ઉલટું હશે. તો પ્રકાર એનો વાસ્તવિક અને ઉલટું. હવે એનું પરિમાણ તો વિદ્યાર્થી મિત્રો અંતર્ગોળ અરીસામાં સૂર્યની સામે આપણે અંતર્ગોળ અરીસો રાખી અને કોઈ પડદા પર એનો સ્પોટ ઝીલવાનો પ્રયત્ન કરીશું તો એ સૂર્યનું આપણને બિંદુવત પ્રતિબિંબ મળશે. જેવી રીતે તમે બિલોરી કાચમાં જે લેન્સમાં સૂર્યનું પ્રતિબિંબ મેળવી અને કોઈ કાગળ સળગાવવાનો પ્રયત્ન કરો છો તો એ સૂર્યનું બિંદુવત પ્રતિબિંબ છે. એ જ વસ્તુ આપણે અંતર્ગોળ અરીસામાં પણ કરી શકીશું, જેમાં સૂર્યનું આપણે સ્પોટ પ્રતિબિંબ મેળવીશું
તો એ બિંદુવત કહેવાશે. તો એનું પરિમાણ કેવું કહેવાશે? બિંદુવત. નાનું, અત્યંત નાનું પ્રતિબિંબ. આ આપણી પહેલી આકૃતિ પૂર્ણ. ચાલો બીજી આકૃતિ લઈએ, જેમાં વસ્તુને આપણે નજીક લાવીશું. તો હવે બીજી આકૃતિ માટે વસ્તુનું સ્થાન. તો હવે વસ્તુને આપણે C થી દૂર લઈ જઈએ, C થી દૂર. અને હવે પ્રતિબિંબ માટે એનું સ્થાન, એનો પ્રકાર, એનું પરિમાણ, આની વાત કરીશું. સ્થાન, પ્રકાર અને પરિમાણ. ચાલો હવે આકૃતિ પાછી આપણે ફરી જોઈ લઈએ. મુખ્ય અક્ષ પહેલા દોરી દઉં. અહીં અરીસાનો ધ્રુવ P બતાવી દઉં. હવે અહીં આપણે મુખ્ય કેન્દ્ર F બતાવીશું અને અહીંયા આપણે C બતાવીશું. હવે જો વસ્તુને આપણે ક્યાં મૂકવાની છે? તો C થી દૂર. વક્રતા કેન્દ્રથી દૂર, એટલે અહીંયા હું વસ્તુને મૂકી દઉં છું. ચાલો અહીં વસ્તુને આપણે AB તરીકે લઈ લઈએ. હવે નિયમને યાદ કરો. પહેલો જ નિયમ આપણો, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. આ પહેલો નિયમ આપણો. ત્રીજો નિયમ યાદ કરો, વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ તે જ માર્ગે પાછું ફરે છે. એટલે આ બંને કિરણો વિદ્યાર્થી મિત્રો જ્યાં છેદાય છે ત્યાં તેનું પ્રતિબિંબ મળે છે. એને આપણે A' B' તરીકે લઈએ. તો હવે તમે જુઓ કે પ્રતિબિંબ આપણને ક્યાં મળે છે? C અને F ની વચ્ચે. તો સ્થાન શું લખીશું? C અને F ની વચ્ચે. ચાલો પ્રકાર તો મેં અગાઉ પણ તમને કહ્યું છે, વાસ્તવિક અને ઉલટું. પરિમાણ કેવું છે? તો તમે જુઓ કે વસ્તુ કરતા તો આ પ્રતિબિંબ નાનું છે. તો અહીંયા આપણે શું લખીશું? વસ્તુ કરતા નાનું. આ આપણી બીજી આકૃતિ થઈ ગઈ. અને હવે આપણે છેલ્લી એક આકૃતિ લઈ અને પછી આપણે પાઠને વિરામ આપશું. ત્રીજી આકૃતિ લઈ લઈએ, જેમાં વસ્તુનું સ્થાન આપણે C પર લઈ લઈએ. તો આપણી ત્રીજી આકૃતિ, વસ્તુનું સ્થાન. તો વસ્તુને આપણે C પર જ મૂકીશું. પ્રતિબિંબ માટે એનું સ્થાન, એનો પ્રકાર અને પરિમાણની વાત કરીશું. આકૃતિ દોરી. ચાલો ફરી પાછી અંતર્ગોળીસાની આકૃતિ લઈએ. મુખ્ય અક્ષ દોરી દઉં. અહીં ધ્રુવ P મૂકી દઉં, અહીં F લઈ લઉં, અહીં C લઈ લઉં. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વસ્તુને ક્યાં મૂકવાની છે? C પર જ. ચાલો વસ્તુને આપણે વક્રતા કેન્દ્ર પર જ મૂકી દઈશું. ચાલો વસ્તુને આપણે વક્રતા કેન્દ્ર પર મૂકી દઈએ છીએ.
એને નામ આપી દઈએ ઈડી. હવે નિયમ પહેલો યાદ કરો. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. બીજો નિયમ યાદ કરો. મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર થાય છે. એટલે અહીં આપણને પ્રતિબિંબ મળ્યું ઉલટું. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે પ્રતિબિંબ પણ આપણને ક્યાં મળે છે? સી પર છે. તો અહીં પ્રતિબિંબ આપણને સી પર મળે છે. સ્થાન પ્રતિબિંબનું સ્થાન તો સી પર. પ્રકાર તો મેં અગાઉ પણ તમને કહ્યું છે, વાસ્તવિક ઉલટું. પરિમાણ કેવું છે તમે જોશો કે વસ્તુનું જેટલું કદ હતું એટલું જ પ્રતિબિંબનું કદ છે. તો વસ્તુના કદ જેટલું. આ આપણી ત્રીજી આકૃતિ. આમ વિદ્યાર્થી મિત્રો આજે આપણે 3 આકૃતિઓનો અભ્યાસ કર્યો, જેમાં વસ્તુને આપણે અનંત અંતરે મૂકીએ તો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર M પર રચાય છે. કેવું હોય છે? તો વાસ્તવિક, ઉલટું અને બિંદુવત. બીજી આકૃતિમાં આપણે વસ્તુને C થી દૂર મૂકીએ છીએ. પ્રતિબિંબ ક્યાં રચાય છે? તો C અને F ની વચ્ચે. કેવું હોય છે? વાસ્તવિક,